નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બેજવાબદારીભર્યું નિવેદન સામે આવ્યું છે। મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું ભારે વરસાદને લઈને નિવેદન સામે આવ્યું છે। તંત્ર પર આક્ષેપ કરવાના બદલે ભારે વરસાદ સાથે જીવતા શીખો આવું નિવેદન તેમણે આપ્યું છે। લોકોએ પોતાને સુરક્ષિત રાખવા એક ટ્યુબ રાખવાનું સૂચન કર્યું છે। મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખવા માટે પણ સૂચન કર્યું છે। તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બેજવાબદારીભર્યું નિવેદન સામે આવ્યું છે। એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આ ટૂંકા ગાળાના આયોજનથી આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વર્ષ આરામથી લાગતા હોય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશભાઈ, વડોદરાથી સમાચાર સામે આવ્યા છે જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બેજવાબદારીભર્યું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો? જી હિનલ, સંસ્કારી નગરી ગણાતા વડોદરા મહાનગરપાલિકાના સર્વે સર્વા સમજતા પોતાની જાતને સ્થાયી સમિતિના અધ્યક્ષે આજે લોકલ મીડિયાને બાઇટ આપતા જણાવતું હતું કે તંત્ર પર આક્ષેપ કરવાના બદલે ભારે વરસાદ સાથે નાગરિકોએ જીવતા શીખવું પડશે અને સામ્રાજ્ય જેવી મોટી સોસાયટી હોય તો એમને તરાપા પણ વસાવી લેવા પડશે, ટોર્ચ પણ વસાવી જોઈએ અને મહત્વની બાબત તો તેમને એવું કીધું છે કે કેટલાક નાગરિકો જે વરસાદ ઘરમાં પાણી ભરાયા હતા તેમને ટ્યુબ વસાવી લેવી જોઈએ કે જેનાથી મોટી જાનહાનિ ના જાય। એટલે સ્થાયી સમિતિના અધ્યક્ષે નાગરિકોની સેવાનો જે સંકલ્પ લીધો હતો તેનાથી હાથ ઊંચા કર્યા છે અને બફાટ ભર્યું નિવેદન કર્યું છે, કારણ કે અત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ વડોદરા મહાનગરપાલિકા સર્વે સર્વા હોય તેમ ચલાવી રહ્યા છે। ધારાસભ્યો હોય, શહેર પ્રમુખ હોય કે સંસદ સભ્યો હોય, તે કોઈને સંકલન કે વિશ્વાસમાં લેતા નથી અને મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ હું સંપર્કમાં છું તેવા ભ્રમમાં જીવતા સ્થાયી સમિતિના અધ્યક્ષે આવું બફાટ ભર્યું નિવેદન બાઇટ આપી છે મીડિયાને। ત્યારે અત્યારે વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા તેમજ અન્ય રીતે નાગરિકો ફિટકાર વરસાવી રહ્યા છે, કારણ કે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પક્ષ હોય કે મહાનગરપાલિકા પોતે ચલાવતા હોય તેવા ભ્રમમાં રાખે છે અને એટલે જ રોજ નિત નવા બયાન કરે છે। પ્રથમ શીતલ મિસ્ત્રીએ એક નિવેદન એવું પણ કર્યું હતું કે અમે દબાણો હટાવી દઈશું, ત્યારે શહેરની મધ્યમાંથી ભૂખી રૂપારેલ કાંસ પરથી જે દબાણો હટાવવાની વાત હતી તેની જગ્યાએ હાઈવે પર જઈને દબાણો હટાવવાનો દેખાડો કરી રહ્યા છે। એટલે સ્થાયી સમિતિ પર અત્યારે નાગરિકો ફિટકાર વરસાવી રહ્યા છે, સાથે સાથે એ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની એવી તો કઈ મજબૂરી છે કે જેને શીતલ મિસ્ત્રીને ચેરમેન તરીકે ચલાવવી પડે છે। જી નલ। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપીને બફાટ કર્યો છે। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગૌવંશની ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। પોલીસે સીસીટીવીના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા છે। ગૌવંશની ચોરીને લઈને કડક કાર્યવાહી હાથ ધરતા જ
ગૌવંશને કતલખાને લઈ જતા 5 આરોપીઓની ધરપકડ કરી છે. સમીર મોમીન, સોહિલ ગાંચી, સલીમ પઠાણ, શહેબાઝ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના સાણંદ વિસ્તારમાં પશુવંશની ચોરી કરી હતી. તો પોલીસે સીસીટીવીના આધારે ગાયચોરોને ઝડપી પાડ્યા છે. ગૌવંશને કતલખાને લઈ જતા 5 આરોપીઓની ધરપકડ કરી છે. સમીર મોમીન, સોહિલ ગાંચી, સલીમ પઠાણ, શહેબાઝ પઠાણની પોલીસે ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. ગૌવંશની ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે સીસીટીવીના આધારે ગાયચોરોને ઝડપી પાડ્યા છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ગૌવંશની ચોરીને મામલે સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગૌવંશની ચોરી કરતા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે કઈ રીતે પશુવંશની ચોરી કરવામાં આવી છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરથી જીજી હોસ્પિટલમાં પોલીસના સરપ્રાઇઝ ચેકિંગને લઈને સમાચાર છે. ડીવાયએસપીની આગેવાનીમાં જ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એલસીબી, એસઓજીની ટુકડીઓ પણ આ ચેકિંગમાં જોડાઈ હતી. જામનગરથી સમાચાર છે. જીજી હોસ્પિટલમાં આવારા તત્વો અડીંગો જમાવતા હોવાથી ચેકિંગ હાથ ધરાયું હતું. એસઓજી અને એલસીબી પણ તેમાં જોડાયા હતા. ડીવાયએસપીની આગેવાનીમાં જ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. સમાચાર સામે આવ્યા છે. જામનગરથી ડીવાયએસપીની આગેવાનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આવારા તત્વો અડીંગો જમાવીને બેઠા હોવાથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ એલસીબી અને એસઓજીની ટુકડીઓ પણ તેમાં જોડાઈ હતી. ઝુંડાલ પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ઝુંડાલ પાસે નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. તો ગાંધીનગર સેક્ટર 3માં રહેતા મહિલાએ આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. અગમ્ય કારણોસર મહિલાએ કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર 3માં આ મહિલા રહેતી હતી. અડાલજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના પતિ તથા દીકરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ગાંધીનગરમાં યુવાનોએ હાથમાં તલવાર સાથે જાહેરમાં સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થતા જ સામે આવ્યો છે. જેમાં રોડ પરના કારના કાફલા સાથે કાર પર યુવાન ખુલ્લી તલવાર સાથે સ્ટન્ટ કરતા દેખાયો હતો. કાર પર ચડીને યુવાનોએ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા.
જાહેર માર્ગો ઉપર આવા સ્ટન્ટ કરતા કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠ્યા હતા. ગુજરાત સરકારમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર બન્યો છે. નેતાઓના આશીર્વાદથી ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ ગુણ સુધારવાનું કૌભાંડ થયું હતું. 2022માં પોલીસ વિભાગે જેની સંડોવણી સાબિત થાય છે તેવો રિપોર્ટ શિક્ષણ વિભાગને આપ્યો હતો. સરકાર તરફથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમજ દંડક કોંગ્રેસ ડોક્ટર કિરીટ પટેલે કહ્યું હતું કે આ કેસમાં 2021માં સંયુક્ત કમિશનર ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પત્ર લખ્યો હતો, જેમાં 12 લોકોની સંડોવણી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો હતો. તો ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2021ના વર્ષમાં પરીક્ષામાં ગુણ સુધારણાનું કૌભાંડ આખું આચરવામાં આવ્યું. અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ અને જાગૃત નાગરિકો દ્વારા આને ઉજાગર કરવામાં આવ્યું, એની તપાસની માંગણી કરવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા 2021માં આ કૌભાંડની તપાસના આદેશો કરવામાં આવ્યા. સંયુક્ત કમિશનર ઉચ્ચ શિક્ષણ વિભાગ એમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને એક પત્ર લખ્યો અને એની અંદર એમને સ્પષ્ટ કહ્યું કે આ જે કૌભાંડ થયું છે એની અંદર જે તે વખતના કુલપતિ અને કુલ 12 જણાની સંડોવણી સાબિત થાય છે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને દિન 7ની અંદર એનો રિપોર્ટ સરકારની અંદર રજૂ કરવો. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ સ્વરૂપે આજે લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. તો રાજકોટ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવક થઈ છે. પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં. ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે, જે માલ આપણે અહીંયા ખાવા લાયક નથી, જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી, જેમાં તમે રિસર્ચ કરો, લેબ કરાવો તો અમુક સમયે 6-8 મહિને કે 5-15 દી એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે. હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો. કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાળમાં જોડાયા હતા. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન કરાયું હતું. જે અનુસંધાને આજે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રખાઈ હતી. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ પોસ્ટર હાથમાં રાખી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ વિરોધમાં વેપારીઓ સહિત ખેડૂતો પણ જોડાયા હતા. આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે, એટલે અમે આમાં જોડાણા છીએ. અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા
ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી, જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. આ લસણ આપણા ખેડૂત અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે, તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટયાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે. રાજકોટના અજી જીઆઈડીસી પાસે આધેડ રોડ પર ખભે દાંતરડું રાખીને પત્ની સાથે ઊભા હતા, ત્યારે રિક્ષામાં દાંતરડું ફસાતા ગળામાં વાગતા તેમનું મોત નીપજ્યું હતું. વૃક્ષની ડાળીઓ કાપવા માટે મોટી લાકડીમાં ફિટ કરેલું દાંતરડું ખભા ઉપર રાખીને આધેડ રસ્તા ઉપર ઊભા હતા, ત્યારે જ લોડિંગ રિક્ષા નીકળતા લાકડીનો પાછળનો ભાગ રિક્ષામાં ફસાઈ જતા દાંતરડું આધેડના ગળામાં ફસાયું અને રિક્ષા સાથે આધેડ ખેંચવાતા દાંતરડું ગળામાં લાગી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદમાં 3 આરોપીએ મળીને એપ્લિકેશનના માધ્યમથી યુવકનું અપહરણ કરી લૂંટી લીધો હતો. જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા થલતેજ મિત્રો સાથે ભાડે રહે છે. 8 સપ્ટેમ્બરની રાત્રે પૂજન જમીને સિંધભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો, ત્યારે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. રોકડ પૈસા ન મળતા તેનો ફોન લઈ અને ગૂગલ પેનો પાસવર્ડ જાણી અને ₹40,000 ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે બુડકદેવ પોલીસે સ્વપ્નિલ દેસાઈ, આર્યન દેસાઈ, આયુષ રબારીની ધરપકડ કરી છે. ડેટિંગ એપ્લિકેશનથી અનેક લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના મોબાઈલમાંથી આરોપીઓએ એનું જીપેમાંથી ₹40,000 આરોપીના જીપે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધેલા. આ બાબતે ફરિયાદીએ પહેલાં 100 નંબર ઉપર ડાયલ કરી પોલીસને જાણ કરેલી અને ત્યાર પછી એમને આ 3 અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી. પોલીસે તપાસ કરેલી અને તપાસ દરમિયાન આ આરોપીઓ એક સ્વપ્નિલ દેસાઈ, આર્યન દેસાઈ અને આયુષ રબારી હોવાનું જણાતા 3 આરોપીઓની અટકાયત કરેલી છે. તાજેતરમાં જ અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રોની ઓળખ આપીને સરકારી કચેરીમાં પ્રવેશ મેળવતા ભરત છાબડાની તપાસ કરવા માટે પીએમઓથી સૂચના આપવામાં આવી હતી. ભરત છાબડા વિરુદ્ધ અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મળી કુલ 4 ગુના નોંધવામાં આવેલા છે. એમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધવામાં આવેલા ગુનાની જે તપાસ ચાલી રહી છે અત્યારે, એમાં નામદાર કોર્ટ દ્વારા એના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયેલા છે. ભરત છાબડા જે પ્રકારે એ ઇમ્પર્સોનેશન કરી અને લોકોને પ્રભાવમાં લાવી એનો આર્થિક ફાયદો મેળવતો હતો, એ વિષયમાં તપાસ ચાલુ છે. અમદાવાદમાં એ મોટાભાગે હોટેલ્સમાં રોકાયેલો છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ નજીક ગૌમાતા સાથે નરાધમ શખ્સનું અધમ કૃત્ય સામે આવ્યું છે. આ કૃત્ય સમાજ માટે પણ ખૂબ જ શરમજનક છે. તો ગૌમાતા સાથે અમાનુષી ત્રાસ ગુજારી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસને તાત્કાલિક ધોરણે નરાધમને પકડી પાડવા માટે માંગ કરાઈ છે. અમદાવાદના આસારામાં આવેલ જનપોષણ કેન્દ્રની ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત સચિવ રવિશંકરે મુલાકાત લીધી હતી. તેમણે જનપોષણ કેન્દ્રની રેશન દુકાનમાં સરકારની વિનામૂલ્યે ગરીબ કલ્યાણ યોજના હેઠળ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને વિતરણ કરાઈ રહેલ અનાજ તેમજ ન્યુટ્રિશનલ ચીજવસ્તુના વિતરણની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. હાજર રહેલ મોડેલ રેશન શોપ અને જનપોષણ કેન્દ્રના સંચાલકો સાથે વિચારોની આપ-લે સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
पायलट बेसिस पर हमने पूरे देश में 4 राज्यों में मिला करके 60 जन पोषण केंद्र हमने अभी बनाया है। ये 60 जन पोषण केंद्र के में अभी हमारा एक्सपेरिमेंट चल रहा है। हम देखना चाहते हैं कि इससे कैसे जो FTS के हमारे डीलर हैं, जो हमारे जो भिन्न पार्ट हैं, जो हमारी डिस्ट्रीब्यूशन और वितरण व्यवस्था है, उनको सही इनकम हो सके, सही आवक होगी, तभी वो लोग आगे अब यहाँ आ पाएंगे, आगे बढ़ पाएंगे। સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવીને 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। ત્યારબાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી। 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટમાં રજૂ કરાયેલ 28 પૈકી એકની તબિયત પણ લથડી હતી અને આરોપીને ટીબીની બીમારી હોવાથી અચાનક તબિયત લથડી હતી। સુરતમાં પથ્થરમારાની ઘટનાનો મામલો સામે આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। મનપા દ્વારા દબાણ હટાવવા કામગીરી પણ હાથ ધરાઈ હતી। ભયનો માહોલ દૂર થાય તે માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એલર્ટ થયું છે। પોલીસ તંત્ર કહો કે પાલિકા તંત્ર બંને અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો, લારી ગલ્લાઓ તમામને દૂર કરાયા છે। તો હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। પોલીસ દ્વારા જે છે તમામ જે બાંધકામો કહી શકાય ગેરકાયદેસર એને તોડવામાં આવ્યા છે। જે દબાણો થઈ રહ્યા હતા એને હટાવવામાં આવ્યા છે। તો સાથે જ પથ્થરમારાની ઘટના બાદ જે છે તંત્ર દ્વારા હવે કામગીરી ગૃહ રાજ્ય મંત્રી અને મેયરના આદેશ બાદ દૂર કરવામાં છે। બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે। એની અંદર જ પાલિકા દ્વારા 16 જેટલી બંધ લારીઓ હટાવવામાં આવી, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ સહિત પરચુરણ સામાન જપ્ત કરાયા। તો સુડાની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવા માટે જે કામગીરી થઈ હતી એ જોવા મળી રહી છે। તો સાથે જ જે છે આજે પણ પોલીસનો જે બંદોબસ્ત હોય છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે એસઓજી પોલીસની આખી ટીમ અહીં દેખાઈ રહી છે। સાથે જ એસઓજી પોલીસના જે પીઆઈ છે એમની સહિત ડીસીબીનો જે કાફલો છે એ પણ અહીં જોવા મળી રહ્યો છે। સંવેદનશીલ વિસ્તાર ગણીને જે છે તમામ જગ્યાની ઉપર ડ્રોનથી આજે ફરી બાજ નજર રાખવામાં આવી રહી છે। કોઈ અનિશ્ચિત ઘટના ના બને તેના માટે પોલીસ ખડે પગે આજે ત્રીજા દિવસે પણ સૈયદપુરા વિસ્તારમાં તૈનાત જોવા મળી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતમાં વરિયાવી બજારમાં ફરી તીખડખોરોએ તીખડ કરી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। અસામાજિક તત્વોએ ગણપતિ મંડપ પર કાંડા બટાકા માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિક લોકોમાં ફરી એકવાર ભય ફેલાયો છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો ગણેશ મંડપ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તેમ છતાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। તીખડખોરોએ તીખડ કરી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। વરિયાવી બજારમાં ફરી તીખડખોરોએ તીખડ કરી છે। અસામાજિક તત્વોએ ગણપતિ મંડપ પર કાંદા બટાકા માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે। તો સુરતમાં વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગણેશ મંડપ પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તેમ છતાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક ત્યાં જોવા મળ્યો છે। ગણેશ પંડાલ પર કાંદા બટાકા ફેંક્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સુરતના વરિયાવી બજારમાં તોફાની તત્વોનો ફરી એકવાર આતંક સામે આવી રહ્યો છે। ગણપતિ મંડપ બટાકા ફેંક્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સ્થાનિક લોકોમાં ફરી ભય ફેલાયો છે। હજુ તો ગણેશ ચતુર્થીના તહેવારને ઘણા દિવસો પૂરા થવામાં બાકી છે, જ્યારે લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે। એક તરફ ગણેશ મંડપ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તેમ છતાં પણ આ સામાજિક તત્વો તીખડખોરો જે છે તે તીખડ કરી રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, ફરી એકવાર સુરતથી ઘટના પ્રકાશમાં આવી છે અને જેમાં તોફાની તત્વો આતંક મચાવ્યો છે। શું છે સમગ્ર મામલો?
હાલની જો વાત કરીએ તો વરિયાવી જે બજાર છે સુરત ખાતેનું, એ વિસ્તારમાં ફરી તીખણખોરો દ્વારા તીખણ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે, કારણ કે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જે છે તે ફરી એકવાર ખડકી દેવામાં આવે છે. અસામાજિક તત્વો દ્વારા ગણપતિની જે મંડપ છે ત્યાં કાંડા બટાકા માર્યા હોવાના સ્થાનિકો દ્વારા આરોપ કર્યા હોવાની ક્યાંક ચર્ચા સેવાઈ રહી છે. તો સાથે સ્થાનિકોમાં ભારે રોષ પણ ફેલાયો છે, કારણ કે ગણેશ ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે અને વારંવાર આ રીતે ઘટનાઓ બની રહી છે. ત્યારે વરિયાવી બજાર વિસ્તારમાં સુરત પોલીસનો બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ ગયો છે. ત્યારે ગણેશ મંડપ પાસે જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, જેનાથી કોઈ પથ્થરમારો ના થઈ શકે. જે 3 દિવસ પહેલા ઘટના બની હતી એ ફરીથી ઘટના રિપીટ ના થઈ શકે. અસામાજિક તત્વો કહો કે કઈ તીખણખોરો કહો, એ કોઈ હરકત ના કરી જાય. એ આ તમામ ઘટનાને લઈને અત્યારે સુરતનો જે વરિયાવી બજાર છે ત્યાં પોલીસનો જે બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યો છે. જી રાબિયા, સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, તેમ છતાં પણ ફરી એકવાર આ તોફાની તત્વોએ શાંતિ દોહડાવવાનો પ્રયાસ કર્યો છે. શું કહેશો? ચોક્કસ કહી શકાય છે કે જે ઘટના હજી 2-3 દિવસ પહેલા બની હતી એ ઘટના હજી તો તાજી છે, અને તેવામાં આ ઘટના ફરીથી એકવાર સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ અત્યારે એલર્ટ જોવા મળી રહી છે, જેને લઈને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા જે છે એ ઘટના ફરીથી ના બને એની પૂરેપૂરી તકેદારી પણ લેવામાં આવી રહી છે. તો સાથે જ જે છે કોઈ તીખણ ના કરી જાય એને લઈને ડ્રોન કેમેરા જે છે એને પણ પહેલેથી તૈયાર રાખવામાં આવ્યું છે, અને ડ્રોન કેમેરાથી લોકોના ધાબા છે, તમામ જે જગ્યાઓ છે, બિલ્ડિંગો છે, કોઈ બિલ્ડિંગમાંથી આ પથ્થર ના આવી જાય તેના માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે પોલીસનો જે બંદોબસ્ત છે અત્યારે ત્યાં ગોઠવી તો દેવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે જે છે કોઈ ઘટના ના બની જાય તેના માટે પણ કોમ્બિંગ કહી શકાય કે ઉઘાડા પગે પોલીસ કોમ્બિંગ કરવાનો પણ અત્યારે પ્રયાસ કરે છે, પરંતુ માહોલ ઉગ્ર ના બને એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. Thank you.